જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 એનો સિલેબસ. તો જીપીએસસી દ્વારા 15/10/2024ના રોજ ઓનલાઈન ફોર્મ મંગાવવામાં આવ્યા છે, જે આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 માટેના આરટીઓ. તો તેના સિલેબસની ચર્ચા આ વિડીયોમાં સંપૂર્ણ કરીશું. તો ચાલો મિત્રો, તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું. તો અહીં જોઈ શકો છો, પેપર 1 હશે, જેમાં ઓબ્જેક્ટિવ ટાઈપ હશે, પાર્ટ એ, પાર્ટ બી અને પાર્ટ સી. જેમાં 125 માર્ક્સનો કન્સર્ન સબ્જેક્ટ એટલે કે ટેકનિકલ હશે, મિકેનિકલ ઓટોમોબાઈલનો. પાર્ટ બીમાં એક્ટ, રૂલ્સ, જજમેન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ગાઈડલાઇન્સ હશે. એના પછી પાર્ટ સીમાં ગુજરાતી વ્યાકરણ હશે 50 માર્ક્સનું. ટોટલ 250 માર્ક્સનું પેપર હશે અને 3 કલાક હશે સમય. જેમાં પાર્ટ જે રિટન એક્ઝામ હશે ઇંગ્લિશ અને ગુજરાતી, પાર્ટ એ, પાર્ટ બી, અને જે પાર્ટ સી છે સંપૂર્ણ ગુજરાતી છે, ગુજરાતી વ્યાકરણ છે એટલા માટે. એના પછી સિલેબસ ઓર રિટન એક્ઝામિનેશન ફોર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ઓફ ધ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3. તો પાર્ટ એની વાત કરીશું, કન્સર્ન સબ્જેક્ટ, જેમાં ટોટલ 125 પ્રશ્નો હશે, 125 માર્ક્સ હશે. એક ક્વેશ્ચનના 1 માર્ક્સ હશે. મીડિયમ ઇંગ્લિશ અને ગુજરાતી છે. વાત કરીશું એન્જિનિયરિંગ ડ્રોઈંગ. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં એન્જિનિયરિંગ કર્વ છે, ઓર્થોગ્રાફિક અને આઇસોમેટ્રિક પ્રોજેક્શન ફાસ્ટનર છે, પ્રોજેક્શન ઓફ પોઈન્ટ્સ, લાઇન એન્ડ પ્લેન્સ, લિમિટ, ફિટ્સ એન્ડ ટોલરન્સ. એના પછી એન્જિનિયરિંગ મિકેનિક્સની વાત કરીશું, જેમાં સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી, કોપ્લેનર કોનકરન્ટ ફોર્સિસ, કોપ્લેનર પેરેલલ એન્ડ નોન કોનકરન્ટ ફોર્સિસ, ફ્રિક્શન, રેક્ટિલિનિયર મોશન, કર્વેલિનિયર મોશન છે, સેન્ટ્રીફિટલ ફોર્સ છે, વર્ક, પાવર, એનર્જી, સિમ્પલ મશીન છે. એના પછી થિયરી ઓફ મશીન એન્ડ મશીન ડિઝાઇનની વાત કરીશું, જેમાં જનરલ કન્સિડર્સ ઓફ ઇન મશીન ડિઝાઇન, ફંડામેન્ટલ યુનિટ્સ, ડિરાઇવ્ડ યુનિટ્સ, સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન બેરિંગ સ્ટ્રેસ, ટોર્શનલ એન્ડ બેન્ડિંગ સ્ટ્રેસ છે, પાવર ટ્રાન્સમિશન છે, ફ્લાયવ્હીલ છે એન્ડ ગવર્નર, ફ્રિક્શન, ક્લચ એન્ડ બ્રેક, ગિયર એન્ડ બેરિંગ, બેલેન્સ એન્ડ વાઇબ્રેશન. એના પછી વાત કરીશું નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ, જેમાં રિન્યુએબલ સોર્સિસ ઓફ એનર્જી સચ એ હાઇડ્રો, સોલર, વિન્ડ, બાયોમાસ, ટાઇડલ એન્ડ જીઓથર્મલ એનર્જી. એના પછી થર્મોડાયનેમિક્સ એન્ડ થર્મલ એન્જિનિયરિંગ, જેમાં વાત કરીશું બેઝિક કન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ, ફર્સ્ટ એન્ડ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, થર્મોડાયનેમિક સાયકલ્સ, ફ્લુઇડ સ્ટેટિક, કાઇનેમેટિક એન્ડ ડાયનેમિક, flow measurements, orifice and pipes, impact of jet, working of pump, modes of heat transfer, fundamental of refrigeration and conditioning. એના પછી internal combustion engine છે, IC engine, જેમાં parts and their function, IC engine types and classification, types of fuel used in IC engine and their property, working of petrol and diesel engines, fuel injection system for petrol, diesel, LPG, CNG, MPFI, cooling and lubrication system of IC engine, combustion process છે, performance test of IC engine, eco-friendly fuel, conventional LPG, CNG, biofuels. એના પછી વાત કરીશું મટીરિયલ એન્ડ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ મટીરિયલ, હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ, મેટલ વર્કિંગ, metal casting and metal joining process, basic machine tools. Conventional manufacturing process like turning, welding, shaping, molding, foundry technology, drilling વગેરે. એના પછી વાત કરીશું ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, જેમાં એનોટોમી ઓફ વ્હીકલ્સ, ઓટોમોબાઈલ સિસ્ટમ છે, નેસેસરી ઓફ ક્લચ, ટાઈપ ઓફ ક્લચ, કન્સ્ટ્રક્શન એન્ડ ફંક્શનલ ડિટેલ ઓફ ક્લચ, નેસેસરી ઓફ ટ્રાન્સમિશન, ટાઈપ્સ ઓફ ટ્રાન્સમિશન સિસ્ટમ, બ્રેક એન્ડ સસ્પેન્શન સિસ્ટમ, કંટ્રોલ સિસ્ટમ છે, કન્વેન્શનલ સ્ટેરિંગ એન્ડ પાવર સ્ટેરિંગ, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ફોર સ્ટાર્ટિંગ, ઇગ્નિશન એન્ડ લાઇટિંગ, રિપેર એન્ડ મેન્ટેનન્સ ઓફ ઓટોમોબાઈલ. એના પછી કોમ્પ્યુટર એડેડ ડિઝાઇનિંગ, કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, કેડ-કેમ, જેમાં કેડ-કેમ વર્ક સ્ટેશન, ગ્રાફિક પેકેજ, ટાઈપ્સ ઓફ ફીચર, જીઓમેટ્રિક મોડલિંગ, વેરીસ CAD સોફ્ટવેર, ઇન્ટ્રોડક્શન ઓફ CNG મશીન, કન્સ્ટ્રક્શન ફીચર્સ એન્ડ વર્કિંગ, ઓટોમેટિક એન્ડ ચેન્જર એન્ડ ઓટોમેટિક પેલેટ ચેન્જર, CNC પાર્ટ પ્રોગ્રામ. એના પછી પોલ્યુશન એન્ડ વેહિકલ ઇન્સ્યોરન્સ, એક્ઝોસ્ટ ગેસીસ ઇમિશન કંટ્રોલ સિસ્ટમ, CNC કન્વર્ઝન, વેહિકલ નોઇઝ એન્ડ કંટ્રોલ્સ. એના પછી નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ નોર્મ્સ ઓફ એક્ઝોસ્ટ ગેસ પોલ્યુશન કંટ્રોલ, PUC સર્ટિફિકેટ, લાઇસન્સિંગ રેગ્યુલેશન ઓફ મોટર વ્હીકલ ઇન્સ્યોરન્સ. એના પછી ડાયગ્નોસિસ એન્ડ ટેસ્ટિંગ ઓફ વ્હીકલ
જેમાં ટેસ્ટિંગ ઓફ વેરિયસ એલિમેન્ટ ઓફ વ્હીકલ સિસ્ટમ, બેટરી, ક્લચ, બ્રેક, વ્હીલ એન્ડ ટાઈપ્સ, પરફોર્મન્સ ટેસ્ટ. એના પછી વાત કરીશું પાર્ટ બી, જેમાં એક્ટ, રૂલ, ગાઈડલાઇન, ઇન્સ્ટિટ્યૂટ, જજમેન્ટ, જેમાં મીડિયમ ઇંગ્લિશ અને ગુજરાતી છે. ક્વેશ્ચન 75 માર્ક્સ હશે. ટોટલ ગુણ પણ 75 રહેશે અને ક્વેશ્ચન પણ 75 રહેશે. જેમાં અહીં સિલેબસ તમે જોઈ શકો છો. ધ મોટર વ્હીકલ એક્ટ 1988, જેમાં 2019નું અમેન્ડમેન્ટનો સમાવેશ કરવામાં આવે છે. ધ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989, જેમાં ચેપ્ટર 1 પ્રિલિમિનરી, ચેપ્ટર 2 લાઇસન્સિંગ ઓફ ડ્રાઇવિંગ ઓફ મોટર વ્હીકલ, ચેપ્ટર 3 રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ, ચેપ્ટર એના પછી વાત કરીશું 4 કંટ્રોલ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ, ચેપ્ટર 5 કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ મોટર વ્હીકલ. એના પછી ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ, જેમાં 1989, ચેપ્ટર 1 પ્રિલિમિનરી, ચેપ્ટર 2 લાઇસન્સિંગ ઓફ ડ્રાઇવિંગ ઓફ મોટર વ્હીકલ, ચેપ્ટર 3 લાઇસન્સિંગ ઓફ કંડક્ટર ઓફ સ્ટેજ કેરિંગ. એના પછી ચેપ્ટર 4 છે રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ, ચેપ્ટર 5 છે કંટ્રોલ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ, ચેપ્ટર 6 કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ મોટર વ્હીકલ. એના પછી રોડ સેફ્ટી પોલિસી 2016-17, મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન 2017, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ 2018, સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી ગાઈડલાઇન, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, ટ્રાફિક સાઇન છે, રોડ માર્કિંગ છે, રોડ ફર્નિચર છે. એના પછી લેટેસ્ટ ટેકનોલોજી ઇન વ્હીકલ મેન્યુફેક્ચરિંગ રિલેટેડ ટુ રોડ સેફ્ટી એન્ડ એન્વાયરમેન્ટ. એના પછી ઇલેક્ટ્રિક વ્હીકલ છે, લેન્ડમાર્ક જજમેન્ટ ઓફ ઓનેબલ સુપ્રીમ કોર્ટ રિલેટેડ રોડ સેફ્ટી એન્ડ વ્હીકલ ઓર્ગેનાઇઝેશન, જે અહીં આપેલા છે. મુકુંદ દેવગાન વીએસ ઓરિએન્ટલ ઇન્સ્યોરેશન. એના પછી અભિષેક ગોયંકા વીએસ યુનિયન ઓફ ઇન્ડિયન, સેવ લાઈફ ફાઉન્ડેશન એન્ડ યુનિયન ઓફ ઇન્ડિયન, પ્રકાશચંદ દોગા એન્ડ સવિતા શર્મા, મંદરજીત સિંહ બિટ્ટા એન્ડ યુનિયન ઓફ ઇન્ડિયન. એના પછી રાજીવ રુત્રી અને યુનિયન ઓફ ઇન્ડિયન. તો આ જે સુપ્રીમ કોર્ટને પિટિશન કરવામાં આવેલી છે, જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે, તો એ પણ લેન્ડમાર્ક જજમેન્ટ ઓફ સુપ્રીમ કોર્ટના પણ એડ કરવામાં આવેલા છે. એના પછી વાત કરશું પાર્ટ સીમાં ગુજરાતી. તો ગુજરાતી વ્યાકરણમાં કુલ 50 પ્રશ્નો છે, 50 માર્ક્સ હશે. જેમાં ગજાત ગ્રહણ હશે, કહેવતો છે, રૂઢિપ્રયોગો, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, જોડણી, અલંકાર, સમાસ, શબ્દ સમૂહ માટે, સામાયિક કે પારિભાષિક શબ્દો, સંધિ અને છંદ. તો મિત્રો જો ગુજરાતી વ્યવસ્થિત કરી લેશો તો 50માંથી 44+ પણ માર્ક્સ આવી જશે. 44-45નો એવરેજ રેશિયો રહી શકે છે જો સારી તૈયારી કરશો તો. એના પછી એક્ટ અને રૂલમાં પણ જો તમે થોડું વધારે વાંચન કરશો, એક્ટ અને રૂલમાં પણ 75માંથી 60 માર્ક્સ તો ઇઝીલી આવી શકે. એના પછી મિકેનિકલ, ઓટોમોબાઈલ અને મિકેનિકલની વાત કરીશું તો 125માંથી 90+ માર્ક્સ આવી તો ઘણો ચાન્સીસ વધી જાય. તો મિત્રો જો તમે ઈચ્છતા હો તો આપણે આ ચેનલમાં આરટીઓ એક્ટ અને રૂલ, ગુજરાતી વ્યાકરણ અને મિકેનિકલ ઓટોમોબાઈલના સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ ક્વેશ્ચનોની ચર્ચા કરીશું. જો તમે સપોર્ટ આપતા હો તો આ વિડીયોમાં સંપૂર્ણ આપણે તેના સિલેબસ પૂરો કરીશું. જો એના જે ટોપિક છે, ટોપિક વાઇઝ વિડીયો બનાવીશું. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને અવનવી માહિતી મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.